કેટલાકને માતા પિતા તરફથી સત્સંગ મળ્યો, કેટલાકને મિત્રો એકવાર મંદિરે લઈ ગયા, કેટલાક સમયની અંદર ગયા. એવું લાગે છે કે કોઈક પ્રસંગ ઉભો થયો અને આપણે સત્સંગના યોગમાં આવી ગયા. યોગી બાપાને એમણે વાત કરી કે બાપા, અમે તો કોઈક એવો યોગ આવ્યો કે તમારા કોન્ટેક્ટમાં આવી ગયા, પણ ધારો કે અમે બીજા કોઈક ધર્મગુરુ હોય કે બીજા કોઈક સંત મહાત્મા હોય એના યોગમાં પહેલા આવી ગયા હોત તો અમે તો ગમે તે જગ્યાએ ભરાઈ ગયા હોત. યોગી બાપાએ કીધું કે એવું બને જ નહીં. મેં કીધું બાપા કેમ ન બને? અમને ક્યાં ખબર હતી કે આવા લક્ષણો જોવાનો હોય? અમે તો પહેલા તમે મળ્યા એટલે તમારામાં જોડાયા. યોગી બાપા કે ના, એવું બને જ નહીં. પછી યોગી બાપા બોલ્યા, સિંહનો માલ એ ક્યારેય શિયાળિયા ખાઈ શકે નહીં. તમે બધા સિંહનો માલ હતા ને તમે અહીંયા જ આવવાના હતા. યાદ રાખો, આપણે સ્વામીને પસંદ નથી કર્યા, સ્વામી આપણને પસંદ કર્યા છે. સિંહનો માલ પકડી પકડીને આપણને ભેગા કર્યા છે. આપણને ખબર નહીં પડતી હોય કે કેવી રીતે યોગમાં આવ્યા, પણ લાવનાર તો એ જ છે. બહુ જ ભાગ્યશાળી છીએ કે આવા એક ગુરુના યોગની અંદર આજે આપણે આવી ગયા.